વાતને સમજો, કારણ કે તમારો પહેલો જન્મ થઈ ગયો છે, આપણે બીજો જન્મ તો તમારા સંપૂર્ણ શરણે જ્યાં પ્રસિદ્ધ છે એ તો નહીં થાય સાહેબ. અને પછી પાછળથી પસ્તાવો થશે કે ખરેખર મેં આવું કોઈ સદગુણનું જ્ઞાન જો મેળવી લીધું, મારું જીવન ધન્ય બન્યું. કારણ કે બહુ ઇતિહાસની અંદર આપણા કોઈ હકાવાલા નહીં થતા, અને આપણે યાદ કરીએ છીએ 5,000 વહેલા થઈ ગયા તોય પણ આજે એ સદગુરુના શરણે જઈને જીવનને પ્રાપ્તિ મેળવી છે. એટલે આટલું બોલી મારી વાણીને નિકાળો. બોલો સદગુરુ મહારાજ કી જોરદાર તાળીઓથી વધાવો. બહુ સુંદર વાત કરી. છેલ્લે એમને એક પોઈન્ટ મૂક્યો સદગુરુની. તો ખરેખર સદગુરુની જરૂર કેમ પડે? ખરેખર આપણને એમ થાય મેં ખરેખર ગુરુ કયા છે તો મને જ્ઞાન થઈ ગયું, પણ ખરેખર એવી વાત નથી. સંત મહાપુરુષો કંઈક વિશેષ વાત કરતા હોય તો જીવનની અંદર સદગુરુનું મહત્વ શું, સદગુરુ આપણને શું કરે, કેમ સદગુરુ કરવા પડે, એટલે આ વિષય ઉપર અમારે સરખેજથી કેતનરામ મહારાજ પધાર્યા છે, એમને પણ વિષય આપેલો છે. એટલે એ વિષય ઉપર રજૂઆત કરે કે જીવનની અંદર સદગુરુનું મહત્વ શું, સદગુરુ આપણને શું કરે, કેમ સદગુરુ કરવા પડે, એટલે એ વિષય ઉપર પોતાનો અનુભવ રજૂઆત કરશે કેતનરામ મહારાજ. गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिटे नहीं भय, गुरु बिन मनना संशय नव टळे, भले वाचो चारो वेद, वाचो चारो वेद, सदगुरु हमारे निवाजिया, दिया है अमर को, शीतल शब्द कबीर का, जहंश करे किलोल, जहंश करे किलोल। सदगुरु भगवाननी जय। जयનો અર્થ કલ્યાણ થાય માટે સુંદર મજાની જયમાં બધા જ સાથ આપીશું. કદાચ કોઈના ઘરે દીકરી દીકરાના લગ્ન આવતા હોય એટલે એને અગાઉ અઠવાડિયા પહેલાં વાના રસમ, ફલાણી રસમ, બધા અઠવાડિયા પહેલાં બધા રસમો ચાલુ થઈ જાય.